આજના જ્ઞાનોત્સવમાં મને જે વિષય આપવામાં આવ્યો છે લાઈવ લિવિંગ, એટલે કે એવું સુંદર જીવન જીવવું, એવું સંતોષકારક જીવન જીવવું કે આપણને જીવન જીવ્યાનો આનંદ થાય. 21મી સદીની એક વાસ્તવિકતા, એક પરિસ્થિતિનું બહુ સુંદર વર્ણન કરતા કોઈ વાત લખી છે કે ધીસ આર ધ ટાઈમ્સ ઓફ ફેન્સીયર હાઉસીસ બટ બ્રોકન હોમ્સ. એટલે કે અત્યારે મકાન બહુ સુંદર બનતા ગયા પણ ઘર બધા ઘણા તૂટતા ગયા. ધીસ આર ધ ટાઈમ્સ ઓફ ડબલ ઇન્કમ્સ એન્ડ મોર ડિવોર્સીસ. એટલે ઘરમાં આવક બમણી થતી ગઈ, પતિ પત્ની બંને કમાતા થયા, પણ છૂટાછેડાના દર પણ ખૂબ વધતા ગયા. These are the times of high-rise buildings but low-rise characters. એટલે કે આ સમય એવો છે જેમાં મકાનો બહુ હાઈ-રાઇઝ બનતા ગયા પણ ચારિત્ર બહુ નિમ્ન થતા ગયા. These are the times of broader highways but narrower viewpoints. એટલે કે હાઈવે બધા ઘણા પહોળા થતા ગયા પણ દ્રષ્ટિકોણ બહુ સંકુચિત થતા ગયા. These are the times where man has gone all the way to the moon and has come back, but he finds it difficult to cross the road and meet the new neighbor. એટલે કે માણસ છે ગુરુત્વાકર્ષણથી પાર જઈને ચંદ્ર પર જઈને પાછો આવ્યો, પણ પડોશમાં કોઈ નવો પડોશી રહેવા આવ્યો હોય એનો પરિચય કેળવવો એ જરા અઘરો પડે છે. These are the times of some good profits and businesses but shallow relationships. એટલે કે એવા ઘણા વ્યવસાય ધંધા છે કે જેમાં નફાનો દર ઘણો સારો છે પણ સંબંધો બહુ છીછરા થતા ગયા. એકવાર સ્વાર્થ પૂરો થયો પછી સંબંધો રાખવા, જાળવવા એ માટેની આપણી મનની વૃત્તિ જરા બદલાયેલી રહે છે. વળી આગળ લખે છે these are the times where man has broken the atom and he has produced tremendous amount of energy. એટલે કે માણસે અણુ તોડ્યો અને ખૂબ શક્તિ પેદા કરી, but finds it difficult to break a prejudice. પૂર્વાગ્રહ તોડવો એ અણુ તોડવા કરતાં પણ ખૂબ અઘરો છે. એ લિસ્ટ બહુ લાંબુ લખાયેલું છે. શોર્ટમાં એવું લખે છે કે these are the times where we have much to show in the show window and nothing in the stock room. એટલે કે દેખાડવા માટે આપણી પાસે શોરૂમમાં ઘણી બધી વાતો છે પણ હૃદયમાં શુદ્ધ ભાવના, મનમાં પવિત્ર વિચારો એ દિવસે દિવસે બહુ ઘટતા જાય છે. એટલે આ સમાજની વાસ્તવિકતા આપણને દેખાય છે. તમે બધા જ મારા સાથે સહેમત થશો જ્યારે હું એક વાત મૂકું કે ઇતિહાસમાં ક્યારેય જેટલી શૈક્ષણિક સંસ્થાઓ નહોતી એટલી શૈક્ષણિક સંસ્થાઓ અત્યારે છે. હા કે ના? ઇતિહાસમાં ક્યારેય શિક્ષિત વર્ગ આ પૃથ્વી પર નહોતો, એનાથી વધારે શિક્ષિત વર્ગ આજે પૃથ્વી પર છે. હા કે ના? શૈક્ષણિક સંસ્થાઓ અને શિક્ષિત વર્ગ આટલો હોવા છતાં ક્રાઇમ એટલે હિંસાખોરી એ દિન પ્રતિદિન વધતી ચાલી. ત્યારે ઘણી વખત એવો પ્રશ્ન થાય કે આ હિંસાખોરી એ વધતી ચાલી ત્યારે શિક્ષણ આપણને સંસ્કાર આપવામાં કેટલું કામયાબ રહ્યું એક મોટો પ્રશ્ન છે. એટલે શિક્ષણ તો બધાને ખૂબ સુંદર મળ્યું, શૈક્ષણિક સંસ્થાઓ ઘણી બધી ઊભી થઈ, પણ સંસ્કાર ન મળે તો ત્યાં MS યુનિવર્સિટીમાં અમારા એક પ્રોફેસર મદન હતા જે 1985માં અમારા ઉત્સવમાં અમદાવાદમાં આવેલા. એમણે વાત કરી કે we at MS University are producing educated monkeys. કે અમે MS યુનિવર્સિટીમાં અમે ભણેલા ગણેલા વાંદરા તૈયાર કરીએ છીએ, કારણ કે એને સંસ્કાર નહીં. એટલે પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત કહેતા કે લક્ષણવાળું શિક્ષણ છે રક્ષણ કરે અને લક્ષણ વગરનું શિક્ષણ છે ભક્ષણ કરે. બહુ સુંદર વાત પ્રમુખ સ્વામી મહારાજ એમના વિશાળ અનુભવ પરથી કહેતા કે લક્ષણવાળું શિક્ષણ છે એ રક્ષણ કરશે, લક્ષણ વગરનું શિક્ષણ છે એ ભક્ષણ કરશે.
તમે જો આ બોમ્બ્સ અને મિસાઇલ્સ બનાવે છે એ અભણ લોકો નથી, ખૂબ સારું ભણેલા છે. અને એમાંના ઘણા બધા તો દુનિયાની ખૂબ સારી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ અને વૈજ્ઞાનિકો થયેલા છે. પણ તમને આશ્ચર્ય થશે કે આવો સુંદર અભ્યાસ એમણે કર્યો. આજે 30,000 વૈજ્ઞાનિકો પૃથ્વી ઉપર દિવસમાં 12, 15 અને 18 કલાક પોતાની લેબોરેટરીમાં બોમ્બ્સ અને મિસાઇલ્સ બનાવવામાં પ્રવૃત્ત છે કે માણસ જાતને કેવી રીતે વહેલી સાફ કરી નાખવી આ પૃથ્વી પર, એની માટે પ્રયત્નશીલ છે. 30,000 વૈજ્ઞાનિકો. તો તમને ભણાવ્યા એ આની માટે, તમને શિક્ષણ આપ્યું એ આ કરવા માટે. તમારે 30,000 વૈજ્ઞાનિકો જો બોમ્બ્સ અને મિસાઇલ્સ બનાવવાનું છોડીને માનવજાત કંઈક સુખી થાય એવું કંઈક બનાવવાની શરૂઆત કરે તો પૃથ્વી સ્વર્ગ બની જાય. પણ એને શિક્ષણ મળ્યું, સંસ્કાર ના મળ્યા, એટલે એને માનવજાતની કોઈ કિંમત ના રહે. એ લોકો એક પ્લુટોનિયમ બોમ્બ બનાવ્યો છે. એની વિશેષતા એ છે કે ઇટ કિલ્સ બટ ડઝ નોટ ડિસ્ટ્રોય. એ પ્લુટોનિયમ બોમ્બ પડે એટલે તમે મરો પણ માલ મિલકતને કોઈ નુકસાન ન થાય. એ કેવી રીતે કે બોમ્બ પડે એટલે અમુક સ્ક્વેર કિલોમીટરના એરિયામાં એ ઓક્સિજન સક કરી લે. એટલે વગર ઓક્સિજને તમે દોડીને કેટલે બહાર જવાના. એટલે તમે જેમ માછલી હોય પાણીમાંથી બહાર કાઢી અને તડફડીને મરી જાય એમ તમે તડફડીને મરી જાઓ. એટલે ઘણી વખત આ વાત કરતા હું કહું છું કે તમે ટોયલેટમાં બેઠા હો અને આ પ્લુટોનિયમ બોમ્બ પડે તો તમે મરી જાઓ પણ તમારા ટોયલેટ પેપરને કાંઈ ન થાય. એટલે આ 30,000 વૈજ્ઞાનિકોએ ભેગા થઈને માણસની કિંમત ટોયલેટ પેપર કરતાં પણ ઓછી કરી નાખી. જે હકીકત છે, જે આજના શિક્ષણની એક વાસ્તવિકતા છે. એટલે લક્ષણવાળું શિક્ષણ જોઈએ તો એ રક્ષણ કરે. આ લક્ષણ વગરનું શિક્ષણ છે એટલે ભક્ષણ કરે છે. બીજી એક વાત પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા કરતા, એ પોતે કહેતા કે શિક્ષણનું હૃદય શું? તો શિક્ષણનું હૃદય એ હૃદયનું શિક્ષણ છે. હાથનું શિક્ષણ આપણને મળે છે, આપણે મજૂરી કરી શકીએ છીએ. હેડ એટલે બુદ્ધિનું શિક્ષણ આપણને મળે છે, આપણે બુદ્ધિથી સારું કામ, કળા કરી શકીએ છીએ, સ્કિલ. પણ હૃદયના શિક્ષણની વાત છે જેમાં સદગુણો અને સંસ્કારની વાત છે. બાકી તો પૃથ્વી ઉપરથી રોજ 1.5 લાખ માણસો વિદાય લે છે. 24 કલાકમાં 1.5 લાખ એટલે 86,200 સેકન્ડમાં 1.5 લાખ એટલે દર 2 સેકન્ડે 3 વ્યક્તિ વિદાય લે છે. આપણે આ પ્રવચનની શરૂઆત કરી 10 મિનિટ થઈ, 10 × 60 600 સેકન્ડ થઈ, 900 વ્યક્તિઓ પૃથ્વી પરથી જતી રહી. એમાં ભગવાનની ઈચ્છા હોય ને કાલે ફૂલ કોન્સન્ટ્રેશન મોરબી ઉપર મૂકી દેતો, એમાં આપણા કોઈની હોશિયારી ચાલે એમ નથી, કોઈની લાગવગ ચાલે એમ નથી કે મારે સિરામિકના 3 કારખાના છે, તમારે શું રિશ્વત જોઈએ છે, એ ત્યાં ચાલે એમ નથી. કહેવાની વાત એ છે કે સંસ્કાર, સદગુણ એ વગરનું જે જીવન છે એ જીવન ઇઝ અ ડોગ લાઈફ, ડોંકી લાઈફ અને કેટ લાઈફ. એ પશુતુલ્ય જીવન છે. જો વિજ્ઞાને સારામાં સારા એરોપ્લેન બનાવ્યા, સારામાં સારા કમ્પ્યુટર્સ બનાવ્યા અને ખૂબ ટેકનોલોજી આગળ વધી અને ટેકનોલોજીનો લાભ પણ આપણને ખૂબ છે અને ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ પણ કરો, એનાથી તમામ પ્રકારની પ્રગતિ અને સફળતા મળે છે. માટે ભરપૂર ઉપયોગ કરવો એની ના નથી, પણ એના ઉપયોગમાં પણ અત્યંત સાવચેતી રાખવી પડે. પ્રમુખ સ્વામી મહારાજને ન્યુયોર્ક એરપોર્ટ ઉપર 1996ની સાલમાં એક પત્રકારે પ્રશ્ન પૂછેલો કે આ મોડર્ન ટેકનોલોજી છે, ઇન્ટરનેટ ઇત્યાદિ, એ આશીર્વાદ રૂપ છે કે શ્રાપ છે?
ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ એમના શાણપણામાંથી અને વિશાળ અનુભવ પરથી બોલેલા કે વિવેકથી વાપરે તો બહુ મોટા આશીર્વાદ છે, વિવેક ચૂકે તો બહુ મોટો શ્રાપ છે. એટલે ટેકનોલોજી ખૂબ સારી વસ્તુ છે દરેક ક્ષેત્રમાં. તમે પણ જાણો છો, અમે પણ જાણીએ છીએ. મેં પણ મારું એન્જિનિયરિંગ આજથી 30 વર્ષ પહેલાં પૂરું કરેલું છે, ડિગ્રી એન્જિનિયરિંગ. એટલે આઈ નો વોટ ઇઝ ટેકનોલોજી. અને 30 વર્ષથી હું સંત છું એટલે આઈ નો વોટ ઇઝ સ્પિરિચ્યુઆલિટી. અધ્યાત્મ શું છે એ મને ખબર છે. એટલે વિજ્ઞાન અને અધ્યાત્મ બંને મને ખબર છે. એટલે ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરજો એની ના નથી, એમાં ખૂબ પ્રગતિ અને સફળતા રહેલી છે. પણ એમાં જો વિવેક ચૂકી ગયા તો એ વિનાશનું પણ કારણ છે. આજે કેટલા બધા સાયબર ક્રાઇમ પણ વધી ગયા, એ પણ સમાજની એક વાસ્તવિકતા છે. તો બીજી વાત આ સમજવાની. ત્રીજી વાત, મોટો વિખવાદનો પ્રશ્ન પરિવારમાં અને સમાજમાં છે એ માણસનો અહમ અને કુસંસ્કાર. દરેક માણસને નાનો મોટો અહમ હોય કે હું કંઈક કરું છું ને હું કંઈક કરી શકું છું. બહુ શાંતિથી બેસીને વિચારીએ તો આપણી બાજુમાં બેઠેલો દર ત્રીજો વ્યક્તિ આપણા કરતાં કંઈક નાની મોટી વિશેષતા ધરાવે છે, હા કે ના? અને જ્યારે રોજના 1.5 લાખ વ્યક્તિઓ પૃથ્વી ઉપરથી વિદાય લેતા હોય ત્યારે આપણા અહમની કિંમત શું? વી આર નોટ ઇવન સ્પેક ઓફ ધ ડસ્ટ. ખાલી જે મિલ્કી વેમાં આપણી ગેલેક્સી રહેલી છે ને એનો મેપ જો દોરે ને તો આ પૃથ્વી માટે એક ટપકાની જગ્યા નથી. તો હવે એ પૃથ્વી માટે ટપકાની જગ્યા એ નકશામાં ના હોય તો ક્યાં એમાં ભારત રહ્યું, ક્યાં એમાં ગુજરાત, અને ક્યાં એમાં મોરબી, ને ક્યાં તારું એક સિરામિકનું કારખાનું રહ્યું? એમાં શું તું અહમ લઈને બેઠો છું? કામ મોટું કરવું, પુરુષાર્થથી કામ જીવનમાં મોટું કરવું, પણ એનો અહમ આવવા દેવો નહીં, તો એ માણસને પાળે. આવું થોડુંક પણ લોજિકલી માણસ વિચારે તો માણસનો અહમ ઓછો થઈ જાય, તો પણ સમાજના અને પરિવારના ઘણા બધા પ્રશ્નો હલ થઈ જાય. કુસંસ્કારોની પણ ઘણી બધી વાતો છે. કારણ કે રાતોરાત પૈસા આવે, ઘણા બધા પૈસા ભેગા થાય એટલે કુસંસ્કાર તરફ તમને લઈ જાય. જો તમે સત્સંગ અને સંસ્કાર ન રાખો તો વ્યસનો પણ આવે, અને વ્યસનોથી ઉપરના ઘણા બધા બીજા દૂષણો પણ વ્યક્તિગત અને પારિવારિક જીવનમાં આવી જાય. એ પણ મનુષ્યનું જીવન નથી. બહુ જ વિચારવાનું કે ધીસ ઇઝ 70 or 80 year ગેમ. આ 70-80 વર્ષની રમત છે. ખૂબ સારી રીતે જીવી શકીએ એની માટે બહુ સ્પષ્ટ વિચારો, બહુ જ સવડા અભિગમો સાથે સ્પષ્ટ વર્તનો એ જીવનમાં આપણે નક્કી કરી રાખવા પડે. અને એ જો તમે નક્કી ન કર્યા હોય તો જીવન તો પૂરું થઈ જશે, પણ તમને સંતોષ અને આનંદ નહીં આવે. અંગ્રેજીમાં એક બહુ સરસ કહેવત છે, ડેસ્ટિનેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ, જર્ની ઇઝ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ. ધ્યેય સુધી પહોંચવું છે એ અગત્યનું છે, પણ પહોંચતા પહોંચતા તમારી સફર છે એ આનંદદાયી અને સંતોષકારક રહે એ પણ ખૂબ જરૂરી છે. તો એવું જીવન જીવવા માટે અમુક ચોક્કસ વિચારો અને વર્તણૂકો આપણે હંમેશા સ્પષ્ટ કરી રાખવાના. એમાં પહેલી મોટી વાત, પહેલો મોટો વિચાર, જે કંઈ આપણે નોકરી ધંધો વ્યવસાય કરીએ છીએ એમાં બહુ જ પ્રામાણિકતા, નીતિમત્તા, એથિક્સ, નોર્મ્સ અને ડિસિપ્લિન સાથે જ કામ કરવું. તમે નીતિમત્તા અને પ્રામાણિકતાને મૂકીને કામ કરશો, કદાચ તમને આમ પ્રગતિ થતી દેખાશે, પૈસા પણ મળતા દેખાશે, પણ ચોરીની વાત કોઈ પણ પ્રકારની લાંબી ચાલતી નથી. આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે પ્રશ્ન આવવાની પૂર્ણ શક્યતા છે. કેવા મોટા મોટાને પણ આવે છે, તો આપણને પણ કોઈક દિવસ આવી જાય કે નહીં? અને નીતિમત્તા અને પ્રામાણિકતા ચૂકીને આપણે ગમે તેવું કામ કરીએ, આપણે આપણી જાતને છેતરીએ છીએ. નીતિમત્તા અને પ્રામાણિકતા મૂકીને તમે કામ કરો,
તો તમને તમારા જીવનનું કોઈ ગૌરવ નહીં રહે. ઠીક છે, કદાચ પૈસા તો કરોડો રૂપિયા કમાઈ લઈએ, 2-4 લક્ઝરી ગાડી પણ રાખી લઈએ, સેન્ટ્રલ એર કન્ડિશન બંગલો પણ બનાવી લઈએ, પણ ખોટું અને અનીતિથી લીધેલું હશે એ તમને તમારી જાત ઉપર ગૌરવ તો નહીં પણ ઘૃણા એક દિવસ પેદા કરશે. કે લોકોને છેતરીને મેં લીધું, સરકારી નીતિ નિયમમાં હું ન રહ્યો, રાજ્યનો કે દેશનો ટેક્સ મેં ના ભર્યો, એ ખૂંચશે તમને. અને કેટલું તમે સાથે લઈ જવાના. સમ્રાટ સિકંદર પણ જો ખાલી હાથે જતો હોય તો મોરબીમાંથી કોણ ભરેલા હાથે ઉપર જવાનું? આંગળી ઊંચી કરો. એનું ધન, એની જે ગણતરી છે ને એ આખા મોરબીને, આખા શહેરને, તમારા બધાના મકાનોને, કારખાનાને ખરીદી શકે એટલા ધનની વાત એની પાસે હતી. પણ એ ખાલી હાથે જાય છે તો આપણે ક્યાં ભરેલા હાથે જવાના? તો શું કામ આપણે નીતિમત્તા અને પ્રામાણિકતા ચૂકવા? આપણને આપણા છાતી ઉપર હાથ મૂકીને કહી શકવા જોઈએ કે મેં ક્યાંય નીતિમત્તા અને પ્રામાણિકતામાં સોદો નથી કર્યો. અંગ્રેજીમાં એક બહુ સરસ કહેવત છે, નો પિલો ઇઝ એઝ સોફ્ટ એઝ અ ક્લિયર કોન્સાયન્સ. તમે રાત્રે બેડરૂમમાં સુવા જાઓ અને તમારા પલંગ ઉપર પોચામાં પોચું ફર્સ્ટ ક્લાસ ઓસીકું સુવા માટે જેમાં તમને ગાઢ નિંદ્રા આવે, એ શું છે? તમારું ક્લિયર કોન્સાયન્સ કે મેં આજે કોઈનું ખોટું નથી કર્યું, મેં કોઈ ચીટિંગ નથી કર્યું. એ બહુ જ મોટામાં મોટી વાત છે. તો એ પ્રથમ લાઈવ લિવિંગ માટેની આ વાત છે. ખોટું કરશો તો આજે નહીં તો કાલે, ને કાલે નહીં તો પરમ દિવસે પ્રશ્ન આવશે જ. પ્રમુખ સ્વામી મહારાજ આ વાતને ખૂબ સુંદર દ્રષ્ટાંતથી પોતે સમજાવતા. એ પોતે કહેતા કે ગામડું ગામ હોય ને એમાં કૂવો હોય ને એમાં લોકો નાહવા માટે ડૂબકી મારે, નીચે જઈને સંડાસ કરી નાખે ને, પણ એ બહાર આવે ને પેલા એનું પોત ઉપર પ્રકાશી જાય કે આને અંદર જઈને શું કર્યું છે. આ બહુ ગામઠી દ્રષ્ટાંત છે પણ બહુ સચોટ સિદ્ધાંત છે. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે તમે અંધારામાં પણ ક્યાંક ખોટું કર્યું હશે તો આજે નહીં તો કાલે, અને કાલે નહીં તો પરમ દિવસે બહાર આવશે જ. કાયદાના હાથ પણ લાંબા છે, સોશિયલ મીડિયાના હાથ એના કરતાં પણ લાંબા છે. એટલે જ્યારે ઘણી વખત કોર્પોરેટ સામે વાત કરે ત્યારે આઈ ટેલ ધેમ, બી ફેથફુલ ટુ જીએસટી. સરકાર જે જીએસટી લાવ્યા છે એમાં બહુ જ પ્રામાણિક રહેજો. આ ધરતી ઉપર આપણે પેદા થયા છીએ, આ ધરતીમાંથી કમાણા છીએ, આ દેશમાં, આ સમાજમાં, આ સરકાર નીચે રહીને કમાણા છે, તો સરકારને વફાદારીપૂર્વક ટેક્સ આપવો એ આપણી નૈતિક જવાબદારીમાં આવે છે. ઇટ ઇઝ આર મોરલ રિસ્પોન્સિબિલિટી. એ આપણી એક મોરલ રિસ્પોન્સિબિલિટી છે. હજી આ કલ્ચર છે ને, અહીંયા મોરબીમાં હજી બધા ફેમિલી બિઝનેસીસ ચાલે છે, એટલે આ કલ્ચર આવતા થોડી વાર લાગશે. હજી અહીંયા મોરબીમાં પ્રોફેશનલ સેટઅપ અને કોર્પોરેટ સેટઅપ નથી. એટલે આ વિચારધારાઓ સમજવી, સ્વીકારવી અને એ પ્રમાણે ચાલવું, એમાં પ્રવૃત્તિશીલ ઓછા રહી શકશો. કારણ કે હજી બહુ જ નાનું ગામ છે આ. તમે મોટી અમદાવાદ કે બોમ્બે જેવામાં જ્યાં પ્રોફેશનલ સેટઅપ અને કોર્પોરેટ સેટઅપ હોય ત્યાં બધી સિસ્ટમ બહુ નેચરલ છે. પણ એક ખાનદાની આપણામાં હોવી જોઈએ કે આ દેશમાં રહીને હું કમાણો અને મોટો થયો તો આ દેશની સરકારને મારે ટેક્સ આપવો જોઈએ. એ જો ખાનદાની એટલી પણ ના હોય ને તો કૂતરા, ગધેડા અને બિલાડા કરતાં આપણું કોઈ જીવન વિશેષ ના થયું. એટલી તો ખાનદાની હોવી જ જોઈએ. વેર યુ હેવ અર્ન્ડ, પે યોર ટેક્સ. પ્રમુખ સ્વામી મહારાજ તો આખી દુનિયામાં ફર્યા. દુનિયામાં જે જે દેશોમાં જતા હતા ત્યાં બધાને આપણા ભારતીયોને કહેતા હતા કે તમે ભારત છોડીને આ દેશમાં આવ્યા છો, પછી અમેરિકા હોય, ઓસ્ટ્રેલિયા હોય, ન્યૂઝીલેન્ડ હોય, આ દેશે તમને સુખ સુવિધા આપી, આ દેશમાં રહીને તમે પૈસા કમાણા, આ દેશમાં રહીને તમે મોટા થયા, તો આ દેશની સરકારને વફાદાર રહીને એનો સરકારનો ટેક્સ ભરવો એ તમારી નૈતિક જવાબદારી છે. ઇટ ઇઝ અ મોરલ રિસ્પોન્સિબિલિટી. તો નીતિમત્તા અને પ્રામાણિકતા કોઈ દિવસ ચૂકવા નહીં. અને ચૂકશો તો પ્રશ્ન નાના મોટા આવવાની શક્યતા ખરી, ભલભલાને આવે છે. તમારી કંપનીનું નામ સત્યમ હોય ને તમે અસત્ય પ્રેક્ટિસ કરો તો પ્રશ્ન આવે કે ના આવે? ખબર પડી હું શું બોલ્યો? તમે કિંગ ઓફ ધ સ્કાઈઝ હોય તો પણ ભારત ઇન્ડિયન પાસપોર્ટ વગર છોડવો પડે.
ખબર પડી શું બોલ્યો? તમે બહુ સારા ઇન્ડિયન ક્રિકેટ ટીમના બોલર હો પણ સ્પોટ ફિક્સિંગમાં જાઓ તો લાઈફ બેન આવી જાય. તમે હજારો પરિવારને મકાન બાંધી આપ્યો અને બહુ મોટા બિલ્ડર હો, તમે હજારો પરિવારના સહારા બન્યા હોય તો પણ તમે તિહારમાં 4 વર્ષ બેસહારા રહી શકો છો, છે કે નહીં? એટલે તકલીફ આવશે અને દિવસે દિવસે કાયદા કડક થશે અને થવા જ જોઈએ, થશે અને થવા જ જોઈએ. અને સાહેબ છે કરશે જ. અને ઝાપટ પડે એ પહેલાં આપણે આપણી ખાનદાની ના રાખીએ. સરકારની ઝાપટ પડે પહેલાં આપણે આપણી ખાનદાની રાખીએ કે આ દેશમાં રહીને હું કમાણો છું, આ દેશની વ્યવસ્થા, આ દેશના કાયદા રહીને હું મોટો થયો છું, તો એ દેશને મારે વફાદાર રહેવું જોઈએ. આ સિમ્પલ છે. એક કૂતરું હોય એને પણ અડધી રોટલી માલિક રોજ નાખે તો એ માલિક આવે ત્યારે પૂંછડી પટપટાવે છે, તો સરકાર સામે એટલી તો પૂંછડી પટપટાવી જોઈએ ને કે લો તમારો આ ટેક્સ. કૂતરા જેટલી ખાનદાની તો આપણામાં હોવી તો જોઈએ કે નહીં? ધેટ ઇઝ યોર જીએસટી. હું ઘણી વખત જીએસટીના 2 અર્થ કરું છું. જીએસટી એટલે ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ. એ તમે વ્યવસ્થિત અને વફાદારીપૂર્વક ભરશો એટલે બીજો જીએસટી લાગુ પડશે ઉપરથી. ગોડ સેવ્સ ટેન્શન. જીએસટી, ગોડ સેવ્સ ટેન્શન. તમારું ટેન્શન ભગવાન બચાવી લેશે. તો નીતિમત્તા અને પ્રામાણિકતા રાખવી. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં આ વાત શીખવાડી છે. એમણે કહ્યું છે કે તમે તમારા કર્મચારીઓને જે પગાર આપવાનું નક્કી કર્યું આપવો ઇત્યાદિ ઘણી બધી પ્રામાણિકતા અને નીતિમત્તાની વાતો કરી છે. અને તમે જો પ્રામાણિક અને નીતિમત્તામાં રહેશો તો લોકો તમારી પાસે આવશે, કામ તમારી પાસે આવશે, પ્રોજેક્ટ તમારી પાસે ખેંચાશે, તમારી પર્સનાલિટી એવી બનશે. તમે જો પ્રમુખ સ્વામી મહારાજ આ પૃથ્વી ઉપર જે કામ કર્યું છે અનબિલિવેબલ. અહીંયા તમે આપણે બધા બેઠા છીએ ને, આપણા બધાનો વહીવટ વ્યવહાર ભેગો કરો ને એટલે પ્રમુખ સ્વામી મહારાજના છાંટામાં ના આવે. એટલો મોટો કામ એમને પૃથ્વી ઉપર કર્યું. તમારામાં અહીંયા બેઠા છે એમાંથી 20 યુનિટ ને 20 કારખાનાઓએ આંગળી ઊંચી કરો. મેં આંકડો જેવો મૂક્યો એટલે કોઈ આંગળી ઊંચી ના કરે. પ્રમુખ સ્વામી મહારાજે એકલા હાથે વન મેન શો. હાઉ મેની ઓફ યુ બીન ટુ અક્ષરધામ? અક્ષરધામ ગાંધીનગરનું જોયું, આંગળી ઊંચી કરો. બધાએ જોયું છે. સેકન્ડ ક્વેશ્ચન, દિલ્હીનું અક્ષરધામ જોયું, હાથ ઊંચો કરો. ઓહો, એ પણ લગભગ બધાએ જોયું છે. એવા નાના મોટા 1200 કેમ્પસ, 1200 પ્રમુખ સ્વામી મહારાજ એકલા હાથે ઊભા કર્યા. 1200 કેમ્પસ. એની સાથે સાથે 110 હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ અને કોલેજો ઊભી કરી અને એનું સફળ સંચાલન કર્યું. તમે અહીંયા કોઈ વડીલશ્રીઓ ઘણા બેઠા છે, અમારે થોડો પરિચય થયો. ઘણા બધા કોઈ એક સ્કૂલ કે એક જગ્યાએ કોલેજમાં ના ટ્રસ્ટી છે, તો પણ નાના મોટા પ્રશ્નો કેટલા આવતા હશે તમે સમજતા હશો, જોતા હશો. 110 હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ અને કોલેજો એકલા હાથે ઊભી કરી અને એનું ચેરિટી બેઝ ઉપર, એટલે સમાજ સેવાના બેઝ ઉપર સફળ સંચાલન કર્યું. આ 2 આંકડા છે ને, તમે વિચારશો એટલે મારું પેલું સ્ટેટમેન્ટ તમને યાદ આવશે. 45 વર્ષ ગુરુપદ ઉપર રહ્યા, 1300 આવા કેમ્પસ ઊભા કર્યા. હવે નાવ બ્રેક ઇટ ડાઉન. 45 વર્ષ, 50 વર્ષ રાઉન્ડ ફિગર લઈ લો, એટલે દર વર્ષે 25 પ્રોજેક્ટ પૂરા કર્યા પ્રમુખ સ્વામી મહારાજ. 1 વર્ષ એટલે 52 અઠવાડિયા, એટલે દર 2 અઠવાડિયે એક કેમ્પસ. હવે હું જે વાક્ય બોલું છે સાંભળજો. તમે બધા ઓન્ટરપ્રેનર્સ છો, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છો, મેન્યુફેક્ચરર્સ છો, ટ્રેડર્સ છો અને બિઝનેસમેન પણ છો. એટલે હવે હું એક વાક્ય બોલું છું એ સાંભળજો. પ્રમુખ સ્વામી મહારાજે 50 વર્ષ સુધી દર 15મા દિવસે એક જમીન ખરીદી, જમીન લીગલી ક્લિયર કરી, એની ઉપર પ્લાન્સ પાસ થઈ ગયા, એ પ્લાન પ્રમાણે બાંધકામ થઈ ગયું. એ બાંધકામ થયું પછી એ સંસ્થાનું ઉદ્ઘાટન થઈ ગયું અને સમાજ સેવા માટે સંસ્થા વહેતી મૂકી દીધી. દર 15મા દિવસે
50 વર્ષ સુધી એક સમાજ સેવા સંસ્થા પ્રમુખ સ્વામી મહારાજે સમાજને આપી. વન મેન ઓર્ગેનાઇઝેશન, એક વ્યક્તિ સંસ્થા. હવે તમને ગરિમા ખબર પડશે કે આ વ્યક્તિ આ કક્ષા સુધી કામ કેમ કર્યું. 5 ધોરણ ભણેલી એક વ્યક્તિ પ્રમુખ સ્વામી મહારાજ આ કક્ષા સુધી કામ સમાજમાં કરી શકે. ભવિષ્યમાં નોટ સ્કાય બટ પ્રમુખ સ્વામી મહારાજ ઇઝ ધ લિમિટ. કોઈ એમ કહેશે ને કે અમે સમાજ સેવા કરીએ છીએ તો તમારી માટે આકાશ લિમિટ નથી, પ્રમુખ સ્વામી મહારાજ તમારી લિમિટ છે. એની સાથે કમ્પેરિઝન થશે કે પ્રમુખ સ્વામી મહારાજની સરખામણીમાં તમે કેટલી સમાજ સેવા કરી, એ બેરોમીટર પ્રમુખ સ્વામી મહારાજ બનશે. પણ જે હું નીતિમત્તા અને પ્રામાણિકતાની વાત કરું છું એ પ્રમુખ સ્વામી મહારાજના હૃદયમાં હતું એટલે આટલું મોટું કામ કરી શક્યા. મેં કહ્યું ને એમ, તમે નીતિમત્તા અને પ્રામાણિકતાને વરેલા હશો. પીપલ હેવ ટુ કમ ટુ યુ, પ્રોજેક્ટ્સ હેવ ટુ કમ ટુ યુ, વર્ક હેઝ ટુ કમ ટુ યુ. કામ અને લોકોને પ્રોજેક્ટ તમારી પાસે સામેથી આવશે. પ્રમુખ સ્વામી મહારાજને એક વખત પ્રશ્ન પૂછ્યો કે કયો વિચાર તમારા મનમાં હંમેશા રહે છે. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જે વિચાર મને ક્યારેય નથી આવ્યો હું કહું, એન્ડ ધેટ વોઝ મોર ઇન્ટરેસ્ટિંગ. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું 95 વર્ષની ઉંમર, 80 વર્ષનું જાહેર જીવન, 8 દાયકાનું જાહેર જીવન જીવનારી વ્યક્તિ એમ બોલે છે, કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો. શું નીતિમત્તા અને પ્રામાણિકતા! આને લાઈવ લિવિંગ કહેવાય, જે આપણા પ્રવચનનો વિષય છે કે જીવંત જીવન જીવવું. મેં આ પરફેક્ટ ભાષાંતર કર્યું. જીવંત જીવન જીવવું, લાઈવ લિવિંગ. કે નીતિમત્તા અને પ્રામાણિકતા, કોઈનું પણ અહિત થાય એવો વિચાર ક્યારે નથી આવ્યો. એ એનું કમાય છે, એનો પુરુષાર્થ કરે છે, એ એનું ભાગ્ય ભોગવે છે. હું મારું કમાઉં છું, મારો પુરુષાર્થ છે અને હું મારું ભાગ્ય ભોગવું છું. એ છે, હું છું. કોઈની સાથે ઈર્ષ્યા રાખવાનો ભાવ ક્યાં આવ્યો આમાં? કોઈની સાથે સ્પર્ધાનો ભાવ જ ક્યાં આવ્યો? હું મારી મહેનત પ્રામાણિકતા કર્યા કરીશ, એ નહીં કરે છે. 1992ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ ગાંધીનગરમાં હતા. ત્યાં બેંક ઓફ બરોડાની નવી બ્રાન્ચનું ઓપનિંગ હતું. મેનેજર તરીકે એક સુનિલભાઈ પારેખ આવતા. તેમણે પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે મારી ઈચ્છા છે કે મારે મારા બ્રાન્ચની શરૂઆત તમારા બેંક એકાઉન્ટથી કરવી છે. ત્યારે આ પ્રમુખ સ્વામી મહારાજ, જેમની 1985માં લંડનમાં સુવર્ણ તુલા થયેલી, સુવર્ણથી જોખવામાં આવેલા, એ સંપૂર્ણ સુવર્ણ એમને મેડિકલ કોલેજના નિર્માણ માટે આપી દીધું. 1 આઉન્સ પણ રાખ્યું નહીં અને કરમસદમાં મેડિકલ કોલેજ ઊભી થઈ ગઈ. એ પ્રમુખ સ્વામી મહારાજ, જેમનું બ્રિટિશ પાર્લામેન્ટમાં સ્ટેન્ડિંગ ઓવેશન સાથે સન્માન થયું, કેનેડાની પાર્લામેન્ટમાં સ્ટેન્ડિંગ ઓવેશન સાથે સન્માન થયું, કેનિયાની પાર્લામેન્ટમાં સ્ટેન્ડિંગ ઓવેશન સાથે સન્માન થયું, ટેન્સ ઓફ કી ટુ ધ સિટીઝ અમેરિકાના શહેરોમાં મળી. એ પ્રમુખ સ્વામી મહારાજે સુનિલભાઈ પારેખને કહ્યું કે સારું, તમારી બહુ ઈચ્છા છે તો અમારી સંસ્થાનું એક બેંક એકાઉન્ટ તમારે ત્યાં ખોલાવશું. એમણે કહ્યું સંસ્થાનું નહીં સ્વામી, તમારું પર્સનલ બેંક એકાઉન્ટ. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે ભાઈ, મારા નામે તો બેંક એકાઉન્ટ જ નથી, અમે તો સાધુ છીએ, અમે ધનના ત્યાગી છીએ, અમારી પાસે ધન હોય જ નહીં. અને આજે પ્રમુખ સ્વામી મહારાજ સ્વધામ પધાર્યા, 3.5 વર્ષ થયા, એક બેંક એકાઉન્ટ, એક જમીન, એક ફાર્મ હાઉસ એમના નામે નીકળ્યું નહીં. જે વ્યક્તિએ સંસ્થાને આ કક્ષા સુધી પહોંચાડી અને સમાજને 1300 સમાજ સેવા સંસ્થાઓ આપી, એ વ્યક્તિને પોતાના નામે કોઈ બેંક એકાઉન્ટ નથી. આ નીતિમત્તા અને પ્રામાણિકતાથી એમણે કામ કર્યું એટલે આ સંસ્થા વિશ્વવ્યાપી બની. હું જે સંસ્થામાંથી આવું છું, BAPS સ્વામિનારાયણ સંસ્થા, એ દુનિયાની પ્રથમ 10 સંસ્થામાંની એક સંસ્થા છે. BAPS સંસ્થાને યુનાઇટેડ નેશન્સમાં યુનોમાં એક પરમેનન્ટ સીટ છે NGO તરીકે. ભારતમાં બહુ જૂથ સંસ્થાઓને છે. તો પહેલી મોટી વાત, જીવંત જીવન જીવવા માટે નીતિમત્તા અને પ્રામાણિકતાને હંમેશા વળગેલા રહેજો, તો ભગવાન તમારી સાથે કાયમ રહેશે. નાની મોટી તકલીફ આવશે તો ભગવાનની કૃપાથી એ તકલીફો દૂર થશે, કારણ કે ભગવાન એમ જાણશે કે આ વ્યક્તિ નીતિમત્તા અને પ્રામાણિકતાથી કામ કરે છે. તો આ પહેલી મોટી વાત છે. એ નીતિમત્તા અને પ્રામાણિકતા સાથે આપણે પૂર્ણ પુરુષાર્થ હંમેશા રાખવો. બીજી વાત, આ જીવંત જીવન માટે પુરુષાર્થથી કોઈ દિવસ પાછા ન પડવું.
પુરુષાર્થ કરવામાં કોઈ દિવસ હારવું નહીં. કઠિન પરિશ્રમ એનો કોઈ વિકલ્પ નથી. There is no alternate to hard work. અત્યંત પુરુષ પ્રયત્ન કરવો એ મનુષ્યનું કર્તવ્ય છે, અને કર્તવ્યથી આગળ ડિગ્નિટી, ગૌરવ છે. આપ બધા જ અહીંયા બેઠા છો અને મોરબી શહેરમાં બધા ખૂબ પ્રયત્નશીલ છો અને પરિશ્રમી છો. નહીં તો આટલો બધો વિકાસ આ શહેરનો આ ઇન્ડસ્ટ્રીની દ્રષ્ટિએ સિરામિક્સ અને સ્પેશિયલી ક્લોક, આમાં તો વિશ્વ સ્તરે નામ છે. એ આપ બધાને ધન્યવાદને પણ પાત્ર છો, કારણ કે આપ બધા ખૂબ પરિશ્રમી છો, પુરુષાર્થી છો, અને જીવનમાં એ સદ્ગુણ હોવો ખૂબ આવશ્યક છે. ત્યાં નોર્થ આફ્રિકાના જંગલમાં એક કહેવત છે કે રોજ સવારે હરણ ઉઠે ને એટલે ઝડપીમાં ઝડપી સિંહ કરતા એને થોડુંક તો ઝડપી દોડવું પડે, ભલે ગમે તેટલું ધીમું દોડતું હોય તોય, તો જે સાંજ જોવે નહીં તો એનો શિકાર થઈ જાય. અને જે ધીમામાં ધીમો સિંહ હોય ને એને ધીમામાં ધીમા હરણ કરતાં થોડુંક તો ઝડપી દોડવું પડે જો એને સાંજ જોવી હોય તો, નહીં તો એ ભૂખ્યો મરી જાય. આ વાર્તાની નીચે બહુ જ સરસ કન્ક્લુઝન સ્ટેટમેન્ટ છે. સો વેધર યુ આર ધ લાયન ઓર ધ ડિયર, when the morning rises you have to run. તમે સિંહ હો કે હરણ હો, સવાર પડે સૂર્યોદય થાય એટલે દોડવું તો પડે જ. એટલે મનુષ્યનું કર્તવ્ય છે. અમે પણ દોડીએ છીએ ને. તમે એમ નહીં સમજતા કે અમે સાધુ થાય એટલે અમે દોડતા નથી. હા, અમે બેઠા બેઠા લાડવા ખાઈએ છીએ એવું નહીં સમજવાનું. ગઈકાલે સવારે હું બોમ્બેમાં એક ફંક્શનમાં બોલ્યો, ગઈકાલે બપોરે મુંબઈથી અમદાવાદ આવ્યો, ત્યાં પંડિત દીનદયાલ ઉપાધ્યાયમાં ઓડિટોરિયમમાં મોટી કોન્ફરન્સમાં રાત્રે બોલ્યો. ગઈકાલે રાત્રે 10 વાગે નીકળીને 1:15 વાગે રાજકોટ આવ્યો. આજે સવારે હેમુગઢવી હોલમાં આવા જ એક ફંક્શનમાં બોલ્યો. અત્યારે અહીંયા મોરબી, કાલે સવારે પાછું મુંબઈ જઈને બપોરે 2:30 વાગે હોટલ હિલ્ટનમાં એક પ્રોફેશનલ કોન્ફરન્સમાં બોલીશ. મહેનત તો બધાએ કરવી પડે. 8 કલાકનો પરિશ્રમ એ મનુષ્યનું કર્તવ્ય છે. અને આપણા મહાપુરુષોએ પરિશ્રમનો આપણને બોધપાઠ આપ્યો છે અને એમના જીવન ચરિત્ર દ્વારા શીખ આપી છે. અબ્રાહમ લિંકન એક સરસ વાત કરતા, એ પોતે કહેતા, એમને જ્યારે કહ્યું કે તમે થોડો આરામ તો કરો, ત્યારે એમણે કહ્યું કે હું મરીશ પછી આરામ જ છે ને. એકવાર આંખ બંધ થઈ પછી બધો આરામ જ છે. અંગ્રેજીમાં એક બહુ સરસ કહેવત છે, until I can run I will run. જ્યાં સુધી હું દોડી શકું છું ને ત્યાં સુધી હું દોડીશ. when I can't run I will walk. જ્યારે હું દોડી નહીં શકું ને ત્યારે હું ચાલીશ. અને when I can't walk I will crawl but I will not stop. અને જ્યારે હું ચાલી નહીં શકું ને ત્યારે હું ઢસડાતો આગળ જઈશ, પણ હું ઊભો નહીં રહું. ચાલવું એ મારી પ્રકૃતિ છે. એટલે પુરુષાર્થી થવું, પરિશ્રમી થવું. પ્રમુખ સ્વામી મહારાજ આટલી મોટી આ સંસ્થા ઊભી કરી, એમનો જે પરિશ્રમ અનબિલિવેબલ. આમ જોવા જાવ તો એમની કારકિર્દીની શરૂઆત 51 વર્ષે થઈ. 1971માં ગુરુપદે આવ્યા પછી એમની કારકિર્દીની શરૂઆત કરી. પછી એમના જે સ્ટેટિસ્ટિક્સ છે તમે સાંભળશો ને તમારું મગજ ફરી જશે. 51 વર્ષની ઉંમરે જેમણે કારકિર્દી શરૂ કરી, દુનિયાના 18,000 ગામડાઓમાં પ્રમુખ સ્વામી મહારાજ જાતે ગયા. 51 વર્ષની ઉંમર પછીની વાત છે. વોટ લેવા જવું હોય ને તો એટલા ગામડામાં જવાય નહીં. 100 ગામડામાં વોટ લેવા જવું હોય ને તોય પહોંચાય એમ નથી. 18,000 ગામડાઓમાં પ્રમુખ સ્વામી મહારાજ જાતે ગયા છે, દુનિયાના 60 દેશોમાં. લોકો એમને વ્યક્તિગત પારિવારિક પ્રશ્નો માટે પત્ર લખતા, એ પત્ર વાંચીને સ્પષ્ટ ઉત્તર લખતા. એવા 7.5 લાખ પત્રો પ્રમુખ સ્વામી મહારાજે વાંચ્યા અને એનો લેખિત ઉત્તર આપ્યો. એટ એન અનબિલિવેબલ એવરેજ રોજના 70 ઇનકમિંગ પત્રો વાંચવાના અને સ્પષ્ટ નિરાકરણ સોલ્યુશન ઉત્તર આપવાના. 45 વર્ષ સુધી એમણે રવિવાર જોયો નથી. 70 પત્રોના રોજ જવાબ આપવા એટલે શું?
સવાર બપોર સાંજ એમ 3 મુલાકાત સમયમાં 500 વ્યક્તિઓને મુલાકાત આપતા 800 વ્યક્તિ સુધી પણ વાત જતી. એવા 2 મિલિયન 20 લાખ લોકોને એમણે વ્યક્તિગત મુલાકાત આપી, એના પ્રશ્નો સાંભળ્યા અને એનો ઉત્તર આપ્યો. રોજના 40 થી 50 ઇનકમિંગ અને આઉટગોઈંગ ફોન કોલ્સ અટેન્ડ કરતા હતા. રોજ સાંજે 1.5 થી 2 કલાક આવી રીતે સત્સંગ સભામાં બેસતા અને સાથે સાથે આટલી મોટી સંસ્થાની વહીવટી જવાબદારી. રોજે રોજ એવરેજ સંસ્થાકીય વહીવટ માટે 3 કલાકની મિટિંગો એ કરતા. કારણ કે અમારી હોસ્પિટલોના બાંધકામ ચાલુ હોય, મંદિરોના કામકાજ ચાલુ હોય, અમારી સ્કૂલ અને અમારી હોસ્ટેલોના બાંધકામ ચાલુ હોય, એના લીગલ એડમિનિસ્ટ્રેટિવ પ્રોબ્લેમ્સ હોય, એ બધા માટે મિટિંગો કરવાની. બહુ જ મોટું વહીવટી તંત્ર ચાલે. એક વ્યક્તિ આટલો પુરુષાર્થ કરી શકે છે, આટલો પરિશ્રમ કરી શકે છે, એ પ્રમુખ સ્વામી મહારાજ આપણી માટે આદર્શ છે. આવા પરિશ્રમથી જ વ્યક્તિ આગળ વધી શકે. એમાં નીતિમત્તા અને પ્રામાણિકતા ભળે એટલે 4 ચાંદ લાગી જાય. આપણે બધા સચિન તેંડુલકરને રમતા જોયા છે, યસ ઓર નો? એમણે જ્યારે 20 વર્ષ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પૂરા કર્યા, ત્યારે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા મુંબઈ એમનો સ્પેશિયલ ઇન્ટરવ્યૂ લીધેલો. એમને પૂછ્યું કે સર, વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ યોર સક્સેસ? તમારી સફળતાનું રહસ્ય શું છે? 20 વર્ષનું ઇન્ટરનેશનલ ક્રિકેટ, એ પહેલાં 4 વર્ષનું ડોમેસ્ટિક ક્રિકેટ, 24 વર્ષનો ક્રિકેટ, તમારી સફળતાનું રહસ્ય શું છે? ત્યારે સચિન તેંડુલકરે બહુ જ સવાસ જવાબ આપેલો. એમણે કહ્યું કે હું દુનિયામાં ગમે ત્યાં હોઉં, સવારે 6 વાગે એટલે હું નેટ ઉપર પ્રેક્ટિસ માટે પહોંચી જ ગયો હોઉં. ડિસિપ્લિન, હાર્ડવર્ક. પત્રકારે તરત બીજો પ્રશ્ન પૂછ્યો કે આગલા દિવસે તમે સેન્ચુરી કે ડબલ સેન્ચુરી કરી હોય તો? સચિન તેંડુલકર બોલ્યા કે આગલા દિવસે મેં સેન્ચુરી કરી હોય તો પણ બીજા દિવસે સવારે 6 વાગે નેટ ઉપર પહોંચી જ જવાનું, 500 ડિલિવરી ફેસ કરવાની જ, એટલે કે 500 બોલ ફેસ કરવાના જ, અને પછી જ બીજી કોઈ ક્રિયામાં પ્રવર્તવાનું. પત્રકારે આ ઉત્તરમાંથી ત્રીજો પ્રશ્ન કાઢ્યો કે આગલા દિવસે તમે સેન્ચુરી કે ડબલ સેન્ચુરી કરી હોય તો તમને ખબર હોય કે બધા મીડિયામાં મારા ફોટોગ્રાફ્સ હશે, ફોટોગ્રાફ્સની જે કેપ્શન કેવા લખેલા હશે, તેની તમને આમ ઉત્સુકતા ના હોય સવારથી કે કયા મીડિયાએ મારો કેવો પોસ્ટ છાપ્યો છે અને મારી નીચે કેવું કેપ્શન લખેલું છે? સચિન તેંડુલકર બોલ્યા કે મને ખબર હોય કે મેં ગઈકાલે સેન્ચુરી કરી છે, એટલે આજે બધા ન્યૂઝપેપરમાં મારા સમાચાર હશે, મારા ફોટોગ્રાફ હશે, પણ એ વિચાર હું સવારે બંધ રાખું છું. પહેલા 500 બોલની પ્રેક્ટિસ રોજ કરવાની જ, એ પતે પછી 9 વાગે જ મીડિયા ખોલવાનું, એ શિસ્ત મેં જાળવી છે, એટલે હું આ કક્ષા સુધી પહોંચ્યો છું. એટલે ડિસિપ્લિન, હાર્ડવર્ક પ્રમુખ સ્વામી મહારાજ હોય, સચિન તેંડુલકર હોય, આવા મહાપુરુષોએ, મહાન વ્યક્તિઓએ એમના જીવનમાં કર્યું છે ને, એટલે એ કક્ષા સુધી પહોંચ્યા છે. તો બીજી મોટી વાત, જીવંત જીવન માટે હંમેશા પરિશ્રમી થવું, પુરુષાર્થી થવું, અને જ્યાં સુધી જવાબદારી હોય ત્યાં સુધી શ્રદ્ધાથી કરતા રહેવું. આપણા દેશના સર્વોચ્ચ વ્યક્તિ 68 વર્ષની ઉંમરે પણ જો રોજના 15-18 કલાક કામ કરતા હોય તો આપણે તો કરી શકીએ કે નહીં? એ પણ આપણી માટે આદર્શ છે. તો બીજી વાત આ છે. એક ત્રીજી મોટી વાત જીવંત જીવન માટે કે પ્રોપર વર્ક લાઈફ બેલેન્સ તમે રાખજો. કામ પણ કરવાનું અને વ્યક્તિગત અને પારિવારિક જીવન માટે સમય પણ આપવાનો. એ બેલેન્સ બરોબર જાળવજો. તમે સવારે 8 વાગે કારખાને જાઓ ને રાત્રે 10 વાગ્યા સુધી તમે કારખાને બેસી રહો, એ જીવંત જીવન નથી. બેલેન્સ રાખવાનું. સાંજે 6 તો 6, 6:30 તો 6:30, 7 તો 7. એ બેલેન્સ તમે રાખશો તો એ વેલ બેલેન્સ લાઈફ હશે. એ ખૂબ સારી રીતે તમે બે પ્રકારનો કામનો પણ આનંદ મેળવી શકશો અને સાથે સાથે તમે પારિવારિક જીવનનો પણ તમે ખૂબ સુંદર આનંદ મેળવી શકશો. તો એ બંને પ્રકારનો આનંદ જીવનમાં તમારે મેળવવાનો. ધેટ ઇઝ કોલ્ડ લાઈવ લિવિંગ. એ જીવંત જીવન તમે જીવ્યા કહેવાય. કેટલા કઈ કક્ષાના કોર્પોરેટ્સ આ બેલેન્સ જીવનમાં રાખે છે.
દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ છે વોરેન બફેટ. $100 અબજનું ઇન્વેસ્ટમેન્ટ છે. $1 અબજ એટલે અત્યારે 70 રૂપિયા, તમે રાઉન્ડ ફિગર લઈ લો ગણતરી માટે, એટલે 7,000 કરોડ રૂપિયા થયા. 100 અબજ એટલે 7 લાખ કરોડ રૂપિયા. એટલા રૂપિયા લઈને મોરબીમાં આવે તો શું થાય? મોરબીનું આખું મોરબી ધ્રુજી જાય ને. 7 લાખ કરોડ રૂપિયા. હમણાં મીંડા ગણતા નહીં, ભૂલ પડશે. શાંતિથી ઘરે જઈને કેલ્ક્યુલેટરમાં સમાશે નહીં પાછા. 63 કંપનીઝ. બર્કશાયર હેથવે એમની ફ્લેગશિપ કંપની છે. 63 કંપનીઓ ફ્લેગશિપ કંપની નીચે છે. એમાંથી લગભગ 10 થી 12 કંપની ફોર્ચ્યુન 500માં છે. કેટલો મોટો વહીવટ હશે, કેટલું મોટું તંત્ર ચાલતું હશે. સાંજે 6 વાગે એટલે ટેબલ ઉપર પેન મૂકીને ઊભા થઈ જવાનું. એમના જીવનનો સિદ્ધાંત છે કે સવારે 9 થી સાંજે 6 હું બિઝનેસમેન છું, સાંજે 6 થી 9 હું ફેમિલી મેન છું, અને રાત્રે 9 થી 10:30 હું એક આધ્યાત્મિક અસ્તિત્વ છું. આઈ એમ અ સ્પિરિચ્યુઅલ એન્ટિટી. ક્લિયર ડિમાર્કેશન છે. કુમાર મંગલમ બિરલા, આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન, 5 લાખ કરોડનું આ કોંગ્લોમેરેટ છે. સોલ્ટ ટુ સોફ્ટવેર બધું બનાવે છે. મીઠાથી માંડીને સોફ્ટવેર, કમ્પ્યુટર્સના બધું બનાવે છે. 122 ઠેકાણાએ ઓલ ઓવર વર્લ્ડ એમની ફેક્ટરીઓ છે. એમના અને એમના ધર્મપત્નીનો ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો. એમને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમે સમયનું આયોજન કેવી રીતે કરો છો? આટલો મોટો વહીવટ, આટલી મોટી વ્યવસ્થા, તમે પાછા ટાઉનમાં રહો છો, સાઉથ બોમ્બેમાં, એટલે રોજના 5 આમંત્રણ તમને પાર્ટીઝના એમને હોય. હાઉ આર યુ મેનેજિંગ યોર ટાઈમ? તમારો સમય તમે કેવી રીતે મેનેજ કરો છો? ત્યારે કુમાર મંગલમ બિરલાના ધર્મપત્નીએ કહ્યું કે ઇટ ઇઝ અ કસ્ટમ ઇન ધ બિરલા હાઉસ. અમારા બિરલા હાઉસમાં એક રિવાજ છે કે રાત્રે 8 વાગે એટલે બધાએ પોતાનો મોબાઈલ ફોન અમારા માતૃશ્રી એટલે કે કુમાર મંગલમ બિરલાના માતૃશ્રી એટલે કે આદિત્ય બિરલાના વિધવા પત્ની એમને જમા કરાવી દેવાનો. જો બધા આમ સ્તબ્ધ થઈ ગયા. હા, તો બહુ ભારે વાત થઈ, કારણ કે અસલ મોબાઈલની દુનિયા તો 8 વાગ્યા પછી જ ચાલુ થાય છે. અને 8 વાગે મોબાઈલ જમા કરાવી દેવાનો. એટલે બધા ઇન્ટરવ્યુઅરે પૂછ્યું ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના પત્રકારે કે સર ધેન વોટ ડુ યુ ડુ આફ્ટર ધેટ? તમે એના પછી તમે શું કરો? જાણે 8 વાગ્યા પછી મોબાઈલ ના તો દુનિયા જ નથી. ત્યારે કુમાર મંગલમ બિરલાના ધર્મપત્નીશ્રીએ કહ્યું કે 8 થી 8:45 ફેમિલી ડિનર ઉપર બધા સાથે બેઠા હોય ત્યારે કોઈએ મોબાઈલને અડવાનું નહીં. એ અમે નક્કી કરેલી વાત છે. તમે આજે આ નાની વાત શીખીને જજો.